સર, આપણે જોયું છે કે ઘણા લોકો વાળની તકલીફ માટે ખૂબ પરેશાન હોય છે અને પીઆરપી ટ્રીટમેન્ટ કરવાનું વિચારતા હોય છે, પણ તમે જે પીઆરપી ટ્રીટમેન્ટમાં જે માથા ઉપર ઇન્જેક્શન આપો છો એનાથી લોકો બીવાય છે, મતલબ કે એના લીધે કેન્સર ના થઈ જાય, મતલબ એ સર શું કેન્સર થઈ શકે એના લીધે? જો પહેલી વાત તો એ કેન્સરના કોઈ ચાન્સીસ જ નથી. બીજી વસ્તુ, આવી મેં હજારો ટ્રીટમેન્ટ કરી, એમાં કશું હોતું નથી. તમારું બ્લડ લઈ એમાં પ્રોસેસિંગ થાય, એ સેન્ટ્રીફ્યુજ કરીએ, એમાંથી પ્લાઝમા જે બને એમાં અમે પ્લેટલેટ કોન્સન્ટ્રેટ કરીએ, એ જ ઇન્જેક્ટ તમે માથામાં કરીએ. એમાં બહારની કોઈ આડી અવડી કોઈ એવી વસ્તુ આવતી નથી કે જેનાથી કેન્સરના ચાન્સીસ રહે. બીજી વાત, તમે સાંભળ્યું બી હશે કેન્સર થાય આમ તેમ, પણ એમાં આ ટ્રીટમેન્ટના કારણે કેન્સર થાય નહીં. હા, બીજી બધું કોઈ ઓલ્ડ એજ આ બધું હોય, બધા થોડા ઉંમર વધારે હોય, 40 પછી 45 પછી જે કરાવતા હોય એમાં જે કેન્સર થાય ને એ કેન્સર વસ્તુ અલગ છે. આને કોઈ લેવા દે, કેન્સર થવું અને ટ્રીટમેન્ટ કરાવી એનો મતલબ એ નહીં કે આ ટ્રીટમેન્ટ થઈ કેન્સર થયું. એને થવાનું હતું તો બીજું કેન્સર થાય, પણ આ ટ્રીટમેન્ટથી ના માથાનું, ના ગળાનું, ના આંખનું, ના નાકનું કોઈનું કેન્સર આનાથી થાય નહીં. એટલે આ બધી માન્યતા ટોટલી ખોટી છે. રહી વાત આ પીઆરપી ની, એ અત્યારે લેટેસ્ટ બેસ્ટ ટ્રીટમેન્ટ કહેવાય છે, ત્યાંથી સમજો 99% રિઝલ્ટ બધાને મળે છે.